નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, જીએસઆરટીસી દ્વારા કંડક્ટર ભરતીને લઈ અને મહત્ત્વના સમાચાર બહાર પાડવામાં આવે છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસીની કંડક્ટરની ભરતી પર હાલ પૂરતો હાઈકોર્ટે સ્ટે મૂકેલો છે, કારણ કે જે લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો છે તેમણે મિત્રો હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે, કારણ કે ગત જે કંડક્ટરની જેટલી ભરતીઓ આવી તમામમાં મિત્રો લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને દિવ્યાંગ કેટેગરીમાં ફોર્મ ભરવા દેવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે જે દિવ્યાંગ કેટેગરીની 132 જગ્યાઓ છે તેમાં લોકોમોટર ડિસેબિલિટીની ક્યાંય ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો, જેને લઈ અને તાત્કાલિક જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ હતું 5 ઓગસ્ટથી લઈને 6 સપ્ટેમ્બર સુધીમાં, ત્યારે 5 થી 6 જેટલા લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોએ તત્કાલ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી અને હાઈકોર્ટ દ્વારા ચુકાદો મેળવી અને તેમણે ફોર્મ ભરી દીધા હતા. પરંતુ ત્યારબાદ મિત્રો જે છે તે મિત્રો એક જાગૃત સંસ્થા દ્વારા આવા લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોની મિત્રો પડખે આવીને ઊભા રહ્યા છે સંસ્થા, અને આ સંસ્થા દ્વારા મિત્રો લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને લઈ અને હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે, જેનો ચુકાદો મિત્રો ગત 30 મેના રોજ આવવાનો હતો, પરંતુ તે સરકારી વકીલ એટલે કે હાજર ન રહેતા હવે આ જે છે તે તારીખ 4/7/2024 એટલે કે 4 જુલાઈના રોજ મિત્રો આનો ચુકાદો આવી શકે છે. જાણીએ વિડીયોમાં શું આવી શકે છે આ 4 જુલાઈના રોજ આ કેસનો ચુકાદો, સાથે જ નિગમ દ્વારા ક્યાં સુધીમાં આ ભરતી પૂર્ણ કરવાનું આયોજન હોઈ શકે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, ચેનલ પર મૂકવામાં આવતા જેથી કરીને તમને વિડીયોઝ અને આવા ન્યૂઝ તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, જીએસઆરટીસી દ્વારા નિગમની 2300 જેટલી કંડક્ટરની જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો થઈ ગયા છે. ફક્ત પ્રાઇમરી મેરિટ એટલે કે હેતુલક્ષી પરીક્ષાનું જગ્યાના 15 ગણા ઉમેદવારોનું જે મેરિટ છે તેની રાહ જોઈને હજારો ઉમેદવારો લગભગ છેલ્લા 10 મહિનાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ જીએસઆરટીસી દ્વારા આ નિગમનું જે રિઝલ્ટ છે કંડક્ટરનું તે મિત્રો જાહેર કરવામાં નથી આવતું. પરંતુ મિત્રો હાઈકોર્ટ દ્વારા જે છે તે સ્ટે લાવવામાં આવે છે આ કંડક્ટરની ભરતીમાં. તો કંડક્ટરની ભરતીમાં જે સ્ટે આવ્યો છે તેને લઈ અને તેનો આગામી ચુકાદો આ નેક્સ્ટ હિયરિંગ 4 જુલાઈના રોજ થનાર છે. મિત્રો 4 જુલાઈના રોજ ચુકાદા બે રીતે આવી શકશે. એક તો જીએસઆરટીસીના તરફેણમાં ચુકાદો આવશે, અથવા તો લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોના તરફેણમાં ચુકાદો આવશે. જો ચુકાદો જીએસઆરટીસીના તરફેણમાં આવશે એટલે કે આવા લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોને જો મિત્રો સરકાર દિવ્યાંગ કેટેગરીમાં કંડક્ટરની ભરતીમાં નોકરી કરવા માટે અસક્ષમ ગણશે, તો મિત્રો જીએસઆરટીસીના તરફેણમાં ચુકાદો આવશે અને જીએસઆરટીસી તાત્કાલિક આ જે છે તે ભરતીને આગળ ધપાવી અને ફટાફટ જે છે તે રિઝલ્ટ બહાર પાડશે. મિત્રો લેખિત પરીક્ષાનું જે 15 ગણા ઉમેદવારોનું મેરિટ બહાર પાડશે અને જે છે તે તત્કાલ સપ્ટેમ્બર સુધીમાં લેખિત પરીક્ષાનું આયોજન પણ કરી નાખશે. અને આ ભરતી જીએસઆરટીસી જો પોતાની તરફેણમાં ચુકાદો આવશે તો ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરી શકે છે. પરંતુ જો લોકોમોટર ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોની જીત થશે અને તેમના તરફેણમાં ચુકાદો આવશે તો સરકાર દ્વારા મિત્રો જીએસઆરટીસીને સૂચન કરવામાં આવશે કે આવા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે વિન્ડો ઓપન કરવામાં આવે, અને ફોર્મ ભર્યા બાદ જો સાચા અર્થમાં આ ઉમેદવારો મેરિટ ધોરણ 12નું મેરિટ જો જગ્યાના 15 ગણા ઉમેદવારો પ્રમાણે ધરાવતા હોય તો તેવા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કર્યા બાદ જે છે તે મેરિટ બહાર પાડી શકે. તો આના માટે મિત્રો ઓછામાં ઓછો 2 મહિનાનો સમયગાળો લાગી શકે છે, એટલે કે આગામી ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જે છે તે મિત્રો લેખિત પરીક્ષા માટેનું જે 15 ગણા ઉમેદવારોનું મેરિટ છે તે બહાર પડશે, જો સંભાવના લોકોમોટર ડિસેબિલિટીના ધરાવતા ઉમેદવારોના તરફેણમાં ચુકાદો આવશે તો. અને મિત્રો જો ઓગસ્ટના અંત સુધીમાં મેરિટ આવશે તો મિત્રો લેખિત પરીક્ષા જે છે તે દિવાળી પછી લેવાશે અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થવામાં મિત્રો માર્ચ 2025નો સમયગાળો આવી શકે છે. એટલે કે મિત્રો જીએસઆરટીસીના જે કંડક્ટરના ઉમેદવારો કે જેઓ ઘણા લાંબા સમયથી 10 મહિના જેટલા સમયથી તૈયારી કરી રહ્યા છે તે ઉમેદવારો એવી આશાઓ રાખશે કે ઝડપથી આ ચુકાદો આવી જાય અને જે છે તે મિત્રો ઝડપથી આ જગ્યાના 15 ગણા 34,000 જેટલા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ પણ જીએસઆરટીસી બહાર પાડે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.